આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ધનુર્માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત ઘનશ્યામ બાલ ચરિત્ર સાંભળશું। ઘનશ્યામજી પોતાના બાળમિત્રો દીનાસંગ, કેસરી સંગ, ભવાની સંગ, માનસંગ, વેણી અને માધવ વગેરે સાથે દરરોજ સરયુમાં સ્નાન કરવા જાય। સ્નાન કરીને રામઘાટની સુંદર સુંવાળી રેતીમાં મિત્રો સાથે મલ્લ કુસ્તી કરે અને ઘનશ્યામજી કુસ્તીના વિવિધ દાવપેચ શીખવે। એક દિવસ ઢળતી સાંજે આ બાલ મિત્રો જ્યાં મલ્લ કુસ્તી કરી રહ્યા હતા ત્યાં નેપાળના મલ્લો સ્નાન માટે આવ્યા। બાળકોની કુસ્તીમાં એમને પણ ભારે રસ પડ્યો। પછી તો આ મલ્લો પણ રમૂજમાં આ બાળકો સાથે કુસ્તીમાં ઉતર્યા। ઘનશ્યામજીએ પોતાના મિત્રોમાં ભારે બળ મૂક્યું, એથી નેપાળના મલ્લો હારી ગયા। તે ફરીથી રમ્યા ને પાછા હાર્યા। પછી તો ભારે બોઠપ થઈ પડી, કારણ કે તેઓ આવ્યા હતા અયોધ્યાના મલ્લો સામે કુસ્તી કરવા ને આ કિશોરો સામે હારી ગયા। વળી અધૂરામાં પૂરું આ વાત વાયુ વેગે અયોધ્યામાં પ્રસરી ગઈ કે ઘનશ્યામની બાલ મંડળીએ તો નેપાળના મોટા મલ્લોને 2 વાર હરાવ્યા, એટલે ફજેતીનો કોઈ પાર ન રહ્યો। લોકો તો એવું બોલવા લાગ્યા કે આપણા મલ્લો પણ ઘનશ્યામના ચમત્કારી બાલ મંડળ સામે જરૂર હારી જાય। અયોધ્યાના મલ્લોને કાને આ વાત આવી, આથી ઘનશ્યામની મંડળીને પોતાનો પરચો બતાવી એને રફેદફે કરી દઈ લોકોને બોલતાંગ બંધ કરી દેવા માટે મલ્લોએ મહારાજા દર્શનસિંહની સંમતિ મેળવી અને મલ્લ કુસ્તીની ગોઠવણ કરી। ઘણા લોકો પણ આ જોવા ભેળા થયા। ખુદ દર્શનસિંહ રાજા તથા અધિકારીઓ પણ આવ્યા। ભીમસંગ, દિલ્હી સંઘ ને માનસંગ એ ત્રણેય મલ્લ અખાડામાં આવી પહોંચ્યા। ઘનશ્યામ પણ પોતાના બાલમિત્રો સાથે હાજર હતા। ભીમસંગ પોતાની ભુજા થાબડીને ઘનશ્યામને કહેવા લાગ્યો, તમે બાળકો હમણાં કુસ્તીમાં ભારે પાવરધા થયા છો। તમે નેપાળના મલ્લોને પણ હરાવ્યા છે એવી વાત અમારા સાંભળવા માંગ આવી છે। લોકો તમારા વખાણ કરતા થાકતા નથી ને અમને જોઈને હસે છે। નેપાળી મલ્લો તમારી આગળ છોકર મતમાં હાર્યા હશે, પણ આજે તમારું પારખું છે। જો કે તમારા જેવા બાળકો સાથે કુસ્તી કરવી એ અમને શોભે નહીં। આમ છતાં પણ હું હમણાં જ તમને મારા બળનો થોડોક અનુભવ કરાવી દઉં। આમ કહી ભીમસંગે પોતાના જમણે પગે 24 મણ વજનની લોઢાની મોટી મજબૂત સાંકળ બાંધીને લોકોને આ સાંકળ ખેંચવા કહ્યું। 50 જણાએ ઉઠીને આ સાંકળ ખેંચી, પણ ભીમસંગનો પગ એક તસુએ ન ખસ્યો, એટલે એ બડાઈ મારીને ગર્વથી ઘનશ્યામને કહેવા લાગ્યો કે જોયું મારું જોર છે, તારામાં હિંમત આને હોય તો તું પણ આગળ આવ અને પ્રયત્ન કરી જો। ત્યારે ગર્વગંજન બાળ પ્રભુએ મલ્લની હાકલને ઝીલી લીધી અને કહ્યું કે હું તો નાનો બાળક છું, છતાં તું કહે છે એટલે જરા પ્રયત્ન કરી જોઉં। આમ કહીને ઘનશ્યામે સાંકળ પકડીને જે આંચકો માર્યો કે ભીમસંગ તો આખો ઉછળીને જઈ પડ્યો અખાડાની બહાર અને એનું માથું છોલાઈ ગયું ને અધૂરામાં પૂરું એના મોઢામાં ધૂળ પણ ભરાઈ ગઈ। એટલું જ નહીં પણ લાંબી સાંકળનાય 2 કટકા થઈ ગયા, એનો પગ પણ મરડાઈ ગયો। આમ છતાં એ ઊભો થઈને કહેવા લાગ્યો, દિલ્હી સંગ તારી સાંકળ ઘનશ્યામને પગે બાંધ, હું એક જ આંચકે એને ક્યાંયનો કયાને ફેંકી દઉં। પછી ઘનશ્યામના પગે સાંકળ બાંધવામાં આવી। ભીમસંગે દાંત ભીંસીને
જોરદાર આંચકો માર્યો. એથી એના હાથ લાલ ચોળ થઈ ગયા. પણ ઘનશ્યામ તો અડગ ઊભેલા જણાયા. ફરીથી એને હતું એટલું બળ ભેગું કરીને બમણાં જોરથી આંચકો મારતા એણે પહેરેલ તંગીઓ તૂટી ગયો ને લોકોમાં હાસ્યનું મોજું પ્રસરી ગયું. હવે એના હાથમાં બળતરા થવા લાગી. ત્યારે ઘનશ્યામે બીજા મલ્લોને પણ પોતાની તાકાત અજમાવવા કહ્યું. પણ કોઈની હિંમત ન ચાલી. એથી લોકોએ તાલીના ગડગડાટથી ઘનશ્યામને વધાવી લીધા. અયોધ્યાના મલ્લોને પૂરેપૂરો પરચો મળી ગયો. એથી મલ્લ કુસ્તીને મુલતવી રાખવામાં આવી અને મલ્લોએ પોતાની હાર કબૂલ કરી લીધી. અને મહારાજા દર્શનસિંહજીએ પ્રસન્નતાપૂર્વક ઘનશ્યામજીને શિરપાવ આપ્યો ને ઘનશ્યામના ચમત્કારી બળનો ચારેય કોર ડંકો વાગી ગયો. સહુ હોંશે હોંશે એમની વાતો કરતાં કરતાં ઘેર ગયા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.